નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 7માં ગુજરાતી વિષયની પ્રથમ વાર્ષિક પરીક્ષા તારીખ 7/10/2025ના રોજ જે લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું ને સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર માસમાં જે લેવામાં આવનાર છે ધોરણ 7 વિશે ગુજરાતીની તેની 80 ગુણનું પેપર હશે અને 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું હશે। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1ના અની વાત કરીશું। નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। જેમાં મિત્રો પહેલો વિકલ્પ છે સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું, તો અહીંયા આપણો જવાબ બનશે ગામચોરાની ઓરડીમાં। બીજું, ધરમપુરના ઘણા કુટુંબમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે, આપણો જવાબ બનશે રમલી ગાય। આગળ વાત કરીશું 3, શક સરદારોના થાળમાં શું પીરસવામાં આવ્યું હતું, જવાબ છે ડી, રત્નો અને સુવર્ણ રજતના ટુકડા। 4, પરીક્ષિત રાજાને કરડ્યો હતો તે સાપનું નામ તક્ષક હતું। બ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। જેમાં પ્રશ્ન નંબર 1, નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે, તો નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે। 2, મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા, તો મા દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકી માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા હતા। 3, આપણે રોજિંદા જીવનમાં શું ખાવું જોઈએ, તો મિત્રો આપણે રોજિંદા જીવનમાં લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ। 4, દિવાળી બેનનો કયો ગુણ ઉડીને આંખે વળગેવો હતો, તો દિવાળી બેનનો ઘસાઈને ઉજળા રહેવાનો ગુણ ઉડીને આંખે વળગેવો હતો। ક, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો। જેમાં 1, ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા, જવાબ જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું, એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠને એમ કરવામાં મિથ્યા મોહ જેવું લાગેલું। 2, ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા, તો ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા, સૌ તેને બહુ લાડ કરતા અને તેનો દરરોજ ખરેરા કરતા હતા। તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા। ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા। ગાયને આમે ચોખ્ખાઈ જ ગમે છે, બાળકો તેની સાથે રમે છે, લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે। 3, છોકરાના પિતાની હોડીને મદદે જવા કેમ કોઈ તૈયાર નહોતું, જવાબ હોડી ઘણી દૂર હતી, પવનનો ઝપાટો ખૂબ આકરો હતો, દરિયાનો વેગ અને એના સુસવાટા ભયાનક હતા, તેથી દરિયા કિનારે જામેલી માણસોની ઠાઠમાંથી કોઈ છોકરાના પિતાની હોડીને મદદ જવા તૈયાર નહોતું। પ્રશ્ન 4, દેવ મંદિરમાં પહેલાં મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે શું કહ્યું, તો દેવ મંદિરમાં પહેલાં મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે કાકડો સળગાવી કંઈક તપાસ્યું, પછી પાસેથી લાવેલ અણીદાર ખીલાને એક જગ્યાએથી ભરાવી જોર કર્યું, જેથી પથ્થરો ઘસ્યો અને માણસ જાય તેટલી જગ્યા થઈ। ડ, મિત્રો ઘટનાને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે। અહીંયા તમે જોઈ શકો છો આ વાક્ય પહેલું છે, મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકે નિમણૂક થઈ। બીજું વાક્ય છે, મેં ગામમાં મારું મન મનાવી લીધું। ત્રીજું વાક્ય છે, ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું। અને ચોથું વાક્ય છે, શેઠનું વર્તન અને અકળ લાગ્યા કરતું। મિત્રો પ્રશ્ન 2નો અ છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો। જેમાં 1, પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વીએ ખલગ્યા રક્ષણ આપ્યું, એટલે કે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું। 2, આપણે શું ભૂલી જઈને એક થઈને ચાલવું જોઈએ, તો ભેદ। 3, દાંતણ દેશું દાડમી ઘરે આવો ને પંક્તિનો શું અર્થ થાય, તો દાંતણ કરવા દાડમની કુમળી ડાળી આપીશું। બ, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો। જેમાં 1, સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો એ શબ્દો કોના માટે વપરાયા છે, તો સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો એ શબ્દો ભગવાન બુદ્ધ માટે વપરાયા છે। 2, રસ્તામાં કેવા સંકટ આવી શકે, તો રસ્તામાં કાંટા, કાંકરા, ધોધ ધમકતી રેતી અને ખાડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે। 3, વાલમના આવવા પહેલાં શી તૈયારીઓ થઈ છે,
તો વાલમના ઘરે આવતા પહેલાં શેરી સ્વચ્છ કરવામાં આવી, આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા. ક નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. કવિએ ઈસુને ક્ષમા સિંધુ શા માટે કહ્યા છે? જવાબ: ઈસુને જ્યારે લોકોએ વધસ્તંભ ઉપર જડાવ્યા ત્યારે તેમણે કહ્યું કે એ લોકોને ક્ષમા કરો. એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. ઈસુની આ દિવ્ય વાણીને કારણે કવિએ તેમને ક્ષમા આપનાર દરિયા જેવા દિલવાળા ક્ષમા સિંધુ કહ્યા છે. 2. કવિ કેવી રીતે ચાલવાનું કહે છે અને કેમ? તો કવિ નેક થઈને વાયુવેગે ઝડપથી રંગરાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે, કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે. 3. વાલમ આવ્યા પછી તેમને કઈ બાબતે આગતા સ્વાગતા થશે? તો વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડા અને મેળીના મોલ, દાંતણ કરવા દાડમ અને કરેણની કુમળી ડાળી, નાહવા માટે કુંડિયામાં જમનાના નીર, ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર, મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ, સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે. ડ. કૌંસમાં આપેલા મિત્રો શબ્દનો ઉપયોગ કરી ખલગ્યા પૂરો. જેમાં 1. ગૌતમ બુદ્ધે ખલગ્યા માર્ગનો બોધ કર્યો, તો અહીં આવશે મધ્યમ માર્ગનો. 2. અહીં ઊભો તો ખલગ્યા જશું તો જીવન જય જયકાર, તો મોત. ઈ. નીચેની કાવ્યપંક્તિનો ભાવ સમજાવો. શેરી વળાવી સજ્જ કરું ઘેર આવો ને. તો મિત્રો અહીંયા વાલમ એટલે કે મહેમાન ઘરે પધારોને શેરી વળાવીને શણગારીને આપના આગમન માટે તૈયાર કરી છે. રૂડા આંગણિયામાં ફૂલ પથરાવું જો તમે ઘરે પધારો તો. ઈ. અ વિભાગની કૃતિ સાથે બ વિભાગના યોગ્ય કર્તાને જોડો. અહીંયા મિત્રો છે પ્રાણી માત્રને, તો મુનિશ્રી સંતબાલ, ચાલો ચરણ ઉપાડો, તો આવશે સુરેશ દલાલ. 3 માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. જેમાં મિત્રો ક છે સમાનાર્થી શબ્દો છે. માર્ગ તો રસ્તો, પોકાર તો બૂમ ફરિયાદ, શરત તો હોડ બોલી, ધમકી તો ચેતવણી તાકીદ, મહેમાન તો અતિથિ અને ભીતર તો અંદર. વિરુદ્ધાર્થી શબ્દ તો મિથ્યા તો સાર્થક, વેળા તો કવેળા, માન તો અપમાન, ઝેર તો અમૃત, પાપ તો પુણ્ય અને ઉત્સાહ તો નિરુત્સાહ. સાચી જોડણી મિત્રો અહીંયા જોડવાની છે. નિમણૂક માટે આ સાચી જોડણી છે. વિચિત્ર, છેતરપિંડી, જિંદગી, પરીક્ષા અને નિરીક્ષણ મિત્રો આ ખાસ મગજની અંદર બેસાડી દેજો. આવી મિત્રો જોડણી તમારી પરીક્ષામાં આવવાની શક્યતા છે. ગ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. જેમાં 1. વ્રત કે નિયમ તરીકે ન ખાવું, તો ઉપવાસ. ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા હોય અને પાણીયારું કહેવાય. શેડ કાઢીને તાજું દોહેલું દૂધ, તો એને શેડ ગઢું કહેવાય. હવે મિત્રો ચ છે. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધવાના છે. મિત્રો આ વાક્ય જે આપેલું છે કે પેલો છોકરો શિવાજીનું હારડું ગાતો હતો, તો પેલો એ સર્વનામ થયું. બીજું વાક્ય છે શક સરદારો પણ એમના ક્ષત્રપને યથારીતિ અનુસર્યા, તો એમના એ મિત્રો સર્વનામ છે. 6. નીચેના વર્ણસામ્ય ધરાવતા શબ્દોનો અર્થ લખો. નાસ્તો મિત્રો નાસ્તો એટલે શિરામણ, બ્રેકફાસ્ટ. જ્યારે નાસ્તો એટલે દોડતો ભાગતો. અહીંયા સારું એટલે ઠીક, ભલે, સુંદર અને સારું એટલે માટે, વાસ્તે. જ. 1. નીચેના વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો. જેમાં પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું વિશ્વ રૂપાળો. અહીંયા મિત્રો આવશે પ્રાર્થનાના શબ્દો, પછી ગૃહવિરામ, પછી અવતરણ ચિહ્નમાં મંદિર તારું વિશ્વ રૂપાળું અને પૂર્ણવિરામ. મિત્રો જોડાક્ષરમાં વર્ણ અલગ કરવાના છે. વિદ્યા, તો દ આદ્યાની અંદર દ અને ય છે, દ વત્તા ય. જ. નીચેના વાક્યમાં નામ યોગીની જગ્યાએ અનુગ વાપરો. તો રોહિત મારા કરતાં ઘણો આગળ છે, તો કરતાં તો મારાથી, બરાબર, રોહિત મારાથી ઘણો આગળ છે એમ આવશે. બીજું, મદારીએ સાપને લાકડી વડે માર્યો, તો અહીંયા લાકડી વડે નહીં પરંતુ લાકડીથી માર્યો. ટ. નીચેના શબ્દોની શબ્દકોશની કકાવારીના ક્રમ અનુસાર ગોઠવીને લખો. મિત્રો અહીંયા પહેલો આવશે અચરજ, પછી કુલેર, દીકરી અને વ્રત. પ્રશ્ન 4નો અ છે. નીચે આપેલા મુદ્દાના આધારે વાર્તા લખવાની છે અને યોગ્ય શીર્ષક આપવાનું છે. મિત્રો અહીંયા જે વાર્તાના મુદ્દા તમે જોઈ શકો છો. એક લૂચો દુકાનદાર, બરાબર, કરિયાણાની દુકાન, એક ગ્રાહક ખાંડ ખરીદવી, દુકાનદારનું ઓછું તોડવું, ગ્રાહકની ફરિયાદ, વધારે વજન ઊંચકવું નહીં પડે, દુકાનદારનો જવાબ, ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા, પૂરા પૈસા ચૂકવવા, દુકાનદારની માગણી, વધારે પૈસા ગણવાની નહીં પડે, ગ્રાહકનો જવાબ અને બોધ. તો સરસ મજાની વાર્તા મિત્રો અહીંયા લખેલી છે. વાર્તાનું આપણે શીર્ષક આપીએ જેવા સાથે તેવા.
અહીંયા જે વાર્તા આપેલી છે મિત્રો એ તમારે એકવાર વાંચી લેવાની છે અને આ મુદ્દા આધારિત વાર્તા તમારી પૂછાય તો તમે આ વાર્તાનો ઉપયોગ કરી અને સરસ મજાની વાર્તા મિત્રો લખી શકો છો, બરાબર. અને છેલ્લે બોધ પણ લખવાનો રહેશે. આ વાર્તા પરથી બોધ મળે છે કે શેરની માથે સવા શેર હોય છે, માટે આપણે કોઈના માથે ખોટા વર્તન કરવા જોઈએ નહીં, તો જેવા સાથે તેવા થાય છે. એના પછી મિત્રો કહેવતો અને પંક્તિઓનો વિચાર વિસ્તાર કરવાનો છે. કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. તો એ પણ મિત્રો સરસ મજાની કાવ્ય પંક્તિ છે, આપણે અહીંયા આ રીતે સમજાવી શકીએ છીએ. બીજી છે કાવ્ય પંક્તિ, ચિંતાથી ચતુરાઈ ઘટે ઘટે રૂપગુણ જ્ઞાન, ચિંતા બળી અભાગણી ચિંતા ચિતા સમાન. તો ચિંતા પણ ન કરવી જોઈએ, બરાબર. તો એના માટે પણ મિત્રો સરસ મજાની કાવ્ય પંક્તિ આપણને સમજાવેલી છે, એ પણ આપણે વાંચીને તૈયાર કરીશ. મિત્રો અહીંયા કાવ્ય પંક્તિ છે, મોટપ મોટા નર્તણી આપો આપ કળાય, હાથીને ભલે કંટળી ઢોલ કદી ન થાય. તો સરસ મજાની મિત્રો આપણે પણ અહીંયા મિત્રો અલગ અલગ પ્રકારની જે રજૂઆતો છે, અહીંયા જે કાવ્ય પંક્તિઓ છે અને સમજૂતી આપેલ છે, એકવાર વાંચી લેવાની રહેશે. પ્રશ્ન 5માં મિત્રો તમારે નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે. જેમ કે અડધા થઈ જવું એટલે કે ઉમળકાથી ગાંડા તૂર થઈ જવું. વાક્ય પ્રયોગ છે, 6 વર્ષે દીકરો ભણી ગણીને ઘેર આવતા મા બાપ અડધા થઈ ગયા. બીજું, પેટીઓ નીકળવું એટલે ગુજરાન મેળવવું. મોંઘવારીને લીધે આજે ગરીબોનું પેટીયું નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. પગ મેલવા ન દેવો એટલે કે દાખલ થવા ન દેવો. રામભાઈએ એમનો દગો કરનાર સાથીને પોતાના ખેતરમાં પગ મેલવા ન દીધો. મોં પર વાદળી પથરાવી એટલે કે શરમાવું પડે એવી સ્થિતિ થવી. મધરાતે આવેલા ચોરોને એક સાથે સામે ચાલીને વસ્તુઓ આપવા માંડી, ત્યાંથી બધા ચોરના મોં પર વાદળી પથરાઈ ગઈ. એના પછી મિત્રો બ છે, નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર નિબંધ લખવાનો છે. અહીંયા તમને નિબંધ આપેલા છે મિત્રો, દિવાળી, પ્રાર્થનાનું મહત્ત્વ, મારું પ્રિય વૃક્ષ લીમડો. મિત્રો ધીમે રહીને મેં સ્કીપ કરું છું, એકવાર વાંચી લેજો. સરસ મજાના નિબંધો તમને અહીંયા પૂછાય એવા છે. દિવાળી વિશે નિબંધ મિત્રો પૂછાય તો અહીંયા લખી શકો છો આ પ્રમાણે. ધીરે રહીને સ્કીપ કરું છું મિત્રો, સરસ મજાના નિબંધો છે એ તમારે અહીંથી વાંચીને મિત્રો તૈયાર કરી લેવાના છે. મિત્રો આપણી ચેનલની અંદર ધોરણ 7ના અલગ અલગ પ્રકારના તમામ પ્રકારનું સોલ્યુશન મૂકી રહ્યા છીએ, બરાબર. તો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી તમને આપણી ચેનલના માધ્યમથી ઘણું બધું મટીરિયલ છે એ મળી રહેશે. મિત્રો પ્રાર્થનાનું મહત્ત્વ નિબંધ છે. એના પછી મારું પ્રિય વૃક્ષ લીમડો, એના વિશે પણ પૂછાય તો પણ મિત્રો સરસ મજાનું આપણે અહીંયા નિબંધ છે એ લખી શકીએ છીએ આ રીતે, બરાબર. તો તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. આશા રાખીએ તમને ખૂબ જ આપણો આ વિડીયો પસંદ આવ્યો હશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.